અગત્યના સમાચાર આજરોજ ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરાના એવા ચર્ચની વાત કરીએ કે જેના ઘંટનો ઘંટરાઓ પહેલીવાર સાંભળીને વડોદરાના મહારાજાએ 25 તોપોની સલામી અપાવી હતી। રાજા મહારાજાઓ ખાસ મહાનુભાવો આવકારવા કે સન્માન આપવા તોપોની સલામી અપાવતા પરંતુ એક વિશાળકાય ઘંટનો ઘંટારો પહેલીવાર સાંભળીને મહારાજાએ 25 તોપોની સલામી અપાવી હોય એવું ક્યારેય સાંભળ્યું છે? આવી આશ્ચર્યજનક ઘટના વડોદરા બની હતી। વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા લાલદેવળ એટલે કે રેડ ચર્ચની ટોપ પર જ્યારે 1 ટન વજનનો મહાકાય ઘંટ સ્થાપિત કરવામાં આવ્યો ત્યારે વિશાળ ઘંટનો ઘંટારો પહેલીવાર સાંભળીને સયાજીરાવ મહારાજાએ 25 તોપોના ધડાકા કરાવી અને સલામી આપી હતી। નાતાલનો પ્રભુ ઈસુનો જન્મોત્સવ ખૂબ નિકટ છે ત્યારે ઐતિહાસિક ઘંટની રસપ્રદ કથા જાણવા જેવી છે। વડોદરાના કોસ્મોપોલિટન કે પચરંગી વિસ્તાર તરીકે જાણીતા ફતેગંજમાં સદી જૂનું સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ આવેલું છે જેને મહુધા લાલદેવળ કે રેડ ચર્ચ તરીકે ઓળખવામાં આવે છે। તેની ટોચ પર જમીનથી 80 ફૂટની ઊંચાઈ 1 ટન વજન દેવળનો ઘંટ ચર્ચ બેલ 1908માં બેસાડવામાં આવ્યો હતો જે આજે વિરાસત બની ગયો છે। 1903માં સ્થાપત્યની ગોથિક શૈલીમાં નિર્માણ પામેલું આ ચર્ચ દેખાવમાં ભવ્ય છે અને તેનું બાંધકામ લોખંડના સળિયાના ઉપયોગ વગર કરવામાં આવ્યું છે। ખ્રિસ્તી સમાજના અગ્રણી ફ્રાન્સિસ મેકવાના જણાવ્યા અનુસાર આ ઘંટ ઇંગ્લેન્ડથી ખાસ લાવવામાં આવ્યો હતો। દૈનિક અને રવિવારીય પ્રાર્થના તેમજ લગ્ન જેવા શુભ અને મૃત્યુ પ્રસંગની વિશેષ સેવા જેવા શુભ પ્રસંગોએ આ ઘંટ વગાડવાની પ્રથા છે। કહેવાય છે કે ઘંટ સ્થાપિત કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરમાં હાલના જેવો કોલાહલ ન હતો એટલે એનો નાદ 15 કિલોમીટર ત્રિજ્યામાં સંભળાતો હતો। સારું, અમે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ। 2025નું વર્ષ ઈશ્વર પિતાએ આપણને આપ્યું અને આ ક્રિસમસનો સમય છે। અમે પ્રભુનો આભાર માનીએ છીએ અને છેલ્લા 1 મહિનાથી ડેકોરેશન અને બધી તૈયારીઓ, ક્રિસમસ કેરલ્સ અને અત્યારે જે ભજનો, ગીતો, પ્રાર્થનાઓ બધું થઈ રહ્યું છે, પ્રભુનો આભાર માનીએ છીએ અને નવા વર્ષ સુધી આ જ પ્રમાણેની ઉજવણી અમારી રહેશે। આ સૌથી જૂનું ચર્ચ છે અને ઘણા બધા લોકોની આસ્થાનું સ્થળ છે અને એટલા માટે વર્ષોથી લગભગ 50,000થી એથી વધારે સંખ્યા, ઘણીવાર તો 1 લાખ લોકો સુધી આ અઠવાડિયા દરમિયાન અહીંયા મુલાકાતે આવે છે અને રસ્તા ઉપર પણ પુષ્કળ લોકો હોય છે, પ્રભુ મંદિરમાં પણ પુષ્કળ લોકો હોય છે અને અમે 31મી રાત્રે ભજનના માટે મળીએ છીએ કેમ કે આખું વર્ષ ઈશ્વર પિતાએ આપણને સંભાળ્યા અને નવા વર્ષમાં પ્રાર્થના સાથે અમે જઈએ અને દેશને માટે પ્રાર્થના કરીએ એટલા માટે અમે રાત્રે પણ મળીએ છીએ। રેવરન્ડ દિલીપ શાહ, ફાધર, સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ।